તો જ પ્રકારે આજે આપણે શ્રીફળની વાત કરી રહ્યા છે મહારાજ, આગળ પણ તેનું મહત્વ આપણે સમજીએ, પરંતુ અત્યારે કોલર મિત્ર પણ આપણી સાથે જોડાય. પરંતુ સૌથી પહેલા આપણે રાશિની શરૂઆત કરી લઈએ. જોઈએ આજે મેષ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. રાશિ મેષની વાત કરીએ, જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર એક પ્રસન્નતા જળવાઈ રહે, મતલબ આજે કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાય છે. સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયમાં વૃદ્ધિ પણ થાય, પરિવારના સુખમાં વૃદ્ધિ પણ થાય, મતલબ આજનો દિવસ તમારા માટે આ શ્રેષ્ઠ રહેશે. વૃષભ જેના અક્ષર બોબવું છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો સ્વામી જેનો શુક્ર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આજે સરકારી કામકાજમાં સફળતા મળે તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે. કરેલા કાર્ય આજના દિવસ માટે ફળદાયી બનશે. નોકરિયાત વર્ગનો વિચાર કરીએ તો નોકરી બાબતે કોઈ સારા સમાચાર મળે તેવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર લાભ પણ શક્યતા આજે વધારે દેખાઈ રહી છે. જય ગણેશ. મહારાજ, કોલર મિત્ર પણ આપણી સાથે જોડાય તે પહેલા આપણે બે રાશિનું મહત્વ જાણી લઈએ. રાશિની વાત કરીએ, ત્રીજી રાશિ મિથુન રાશિ, જેના અક્ષર ક છ અને ઘ છે. તો મિથુન રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે કામકાજમાં થોડોક નિરાશાનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનના કોઈ પણ પ્રકારના પ્રશ્ન ચિંતા હશે તો આજના દિવસ માટે થોડી ચિંતા જણાશે, તો થોડું ધ્યાન રાખી સંતાનો પ્રત્યે વિશેષ કાળજી રાખીને કામકાજ કરવાનું રહેશે. ઇષ્ટ મિત્રોનો સહયોગ ખૂબ જ સારો મળશે આજના દિવસ માટે, મતલબ મિત્રો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાશે. હવે વાત કરીએ કર્ક રાશિની, જેના અક્ષર ડ અને અ છે. મિત્રો આજે એમ કે દીવા નીચે અંધારું એવું કહેવાય છે. દીવો બહાર પ્રકાશ આપે પણ નીચે અંધારું હોય. એમાં કર્ક રાશિનો ચંદ્રમા છે તો બપોર સુધી તો આ ચંદ્રમા રહેવાનો છે, ત્યારબાદ સિંહ રાશિમાં જશે. તો એનો મતલબ ધન અને માન આ બંનેનો વ્યય થાય એવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય. થોડોક માનસિક તણાવ પણ જણાશે. વ્યવસાયની અંદર પ્રગતિ થોડીક દેખાશે, લાભ પણ જણાશે. તો એ તો આજના દિવસ માટે ખૂબ જ સારું છે. જય ગણેશ. ઓકે મહારાજ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજ, દરેક કામકાજમાં સારા સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે આજે. પારિવારિક સંબંધોમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજે સિંહ રાશિના જાતકોને દેખાશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે? ધંધાકીય ક્ષેત્રમાં લાભ મળે, મતલબ કે કામકાજમાં સફળતા મળે. પ્રતિસ્પર્ધી પક્ષ છે એ પક્ષ તમારાથી પરાજિત થાય, વિજય તમારો થાય. આત્મવિશ્વાસમાં એના કારણે વધારો થાય. સાથે સાથે ઘરની અંદર એક આનંદનું વાતાવરણ જળવાઈ રહે. આજે તમારો દિવસ ખૂબ સારો છે. જય ગણેશ. બિલકુલ મહારાજ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાય કદાચ આજના દિવસ માટે આવી શક્યતા છે. તો ભાગીદારીના કામકાજ કરતા હોય તો એ પ્રમાણે થોડું ધ્યાન રાખવું પડશે. નવા સંબંધોની અંદર થોડી નિરાશા મળે આજે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે. સંતાનથી કોઈ સારા સમાચાર મળે, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને પરિશ્રમ કર્યા પછી પણ એવું લાગ્યા કરે કે ક્યાંક અધૂરપ દેખાય છે, કામ કે અધૂરું દેખાય છે, કંઈક છૂટી જાય છે. આવું કદાચ આજના દિવસ માટે રહે માનસિક રીતે તેવી શક્યતાઓ દેખાય છે. અને બીજું, કોઈ પણ સ્વજન જે છે એનો હસ્તક્ષેપ તમારા કામકાજની અંદર થાય તો તમારું મન વિચલિત થાય અને એના કારણે યોગ્ય નિર્ણય ન લઈ શકાય. તો થોડાક લાગણીશીલ છો તો લાગણી પર થોડો કાબુ રાખજો. નોકરિયાત વર્ગને સહયોગોનો એક સારો સહકાર મળશે. વ્યવસાયમાં ધન લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિને પ્રબળ બને છે. જય ગણેશ. ઓકે મહેન્દ્રભાઈ, હવે આગળની બે રાશિની વાત કરી લઈએ. ધન રાશિની વાત કરીએ. અક્ષર ભ, ધ, ફ અને ઢ છે તો ધન રાશિવાળા જાતકો માટે ભાગ્ય આજે અનુકૂળ દેખાઈ રહ્યું છે. સાથે સાથે રાજનૈતિક ક્ષેત્રની અંદર સારા લાભની શક્યતાઓ દેખાય છે. પ્રગતિ થશે. વિકાસના કાર્યમાં એક સારી ગતિ મળે તેવા યોગ પણ બની રહ્યા છે. એનો મતલબ એવો થાય કે દિવસ આજે તમારો આનંદમાં પસાર થશે. આજનો દિવસ ગણપતિ બાપાની કૃપા છે. વાત કરીએ મકર રાશિની, જેના અક્ષર ખ અને જ છે. વાદ વિવાદના કામથી બચવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ, ધન લાભની શક્યતાઓ પણ દેખાય છે. પરિવારમાં એક સામાન્ય અશાંતિ થોડી રહેશે, તો એનાથી પારિવારિક જીવનની અંદર ક્લેશ ન થાય એવું આજે વાતાવરણ બનાવો એવો પ્રયત્ન કરજો. સારી સફળતા મળશે. જય ગણેશ. ઓકે મહારાજ, હવે કુંભ અને મીન રાશિની વાત કરી લઈએ. કુંભ રાશિ એટલે ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. કામકાજની સફળતામાં આજે ખુશીનો અનુભવ થાય, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની પ્રાપ્તિ થાય.
સ્વજનોનો સહયોગ તમને ખૂબ જ સારો મળશે અને એના કારણે તમારા ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો સુધારો જોવા મળશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. થોડોક માનસિક તણાવ રહેશે આજના દિવસ માટે. થોડી વિરોધીઓથી સાવધાની પણ રાખવી પડશે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારો આનંદમાં જશે. અને બીજું, નિરાશાઓથી દૂર રહેજો. આજે ખર્ચની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરવું એ પણ આપણા માટે આજે જરૂરી છે. જય ગણેશ.